હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિવાળા લોકો કે જેમના નામ પઠણ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ એપ્રિલનું ફર્સ્ટ વીક કન્યા રાશિવાળા લોકો માટે કેવું જવાનું છે. એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે એસ ઓફ સ્વોર્ડ, મતલબ કે મનમાં કોઈ ક્લેરિટી આવી રહી છે. અત્યાર સુધી કોઈ ડાઉટ હતો એમાં ક્લેરિટી આવી રહી છે મનમાં, વિચારોમાં. ફેમિલી લાઈફ જોઈએ તો ખૂબ જ ઓથોરિટીવાળા દેખાઈ રહ્યા છો કે હું કહું એમ થવું જોઈએ ફેમિલીમાં, એ ટાઈપનું એટીટ્યૂડ દેખાઈ રહ્યું છે. તો એવું બની શકે છે કે તમે ફેમિલી મેમ્બર્સને કોઈ વાત કરો છો કે આ પ્રમાણે કરવાનું જ છે, અથવા તો મેં આવું પ્લાનિંગ કર્યું છે. તો ફેમિલી મેમ્બર્સ જે છે એ થોડાક હર્ટ થઈ શકે છે તમારાથી. એમને તમારી વાત ગળે ઉતારીને પછી આગળ વધો. ઓથોરિટીના ટોનમાં વાત નહીં કરો, નકર તમારા જે ફેમિલી મેમ્બર્સ એ હર્ટ થઈ શકે છે તમારાથી, એમનું દિલ દુખી શકે છે. તો પોલાઇટલી તમારી વાત જે છે, પ્લાનિંગ જે છે એ તમે એમને ગળે ઉતારવાની, સમજાવવાની ટ્રાય કરો, તો એ લોકો શ્યોરલી માની જશે અને તમે તમારા રિલેશનને ખૂબ જ સરસ રીતે મેન્ટેન કરી અને તમારા પ્લાન જે છે એ એક્ઝિક્યુટ કરી શકશો. તો એક આ તમારે જે ટોન છે તમારો એ ચેન્જ કરવાની જરૂર છે નેક્સ્ટ વીકમાં. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ઓવર થિંકિંગ કરી રહ્યા છો. પ્રોબ્લેમ જે છે એ એટલો મોટો નથી કે જેટલો તમે એને મનમાં મોટો કરીને જોઈ રહ્યા છો. તો પ્રોબ્લેમ છે નો ડાઉટ, પણ હેલ્થ ઇસ્યુ છે પણ એ એટલો બધો મોટો નથી, ક્યોરેબલ છે. એને ક્યોર કરી શકો એ ટાઈપનો છે. તમે ઓવર થિંકિંગ કરી રહ્યા છો કે હવે મારી હેલ્થ બગડશે અને આટલી બધી બગડી જશે અને પછી એમાં મારા આટલા બધા રૂપિયા ખર્ચાઈ જશે, એ ટાઈપનું તમારું નેક્સ્ટ વીકમાં મને એનર્જી દેખાઈ રહી છે. તો થોડીક મનમાં ક્લેરિટી લઈ આવો. જે તમે વિચારો છો હેલ્થ ઇસ્યુ એ એટલો બધો મોટો નથી જેટલો તમે વિચારો છો. એટલે તમને એવું લાગે છે કે મારો ફાઇનાન્સનો પણ લોસ થઈ જશે, પણ મનમાં ક્લેરિટી લઈ આવો, બધું સારું થઈ જશે. હેલ્થ ઇસ્યુને સોલ્વ કરવાની ટ્રાય કરો મેડિટેશન અથવા તો મેડિકેશનથી, તો બધું સારું થઈ જશે. તમે વિચારો છો એટલો મોટો પ્રોબ્લેમ છે નહીં હેલ્થ ઇસ્યુમાં, પણ એને ઇગ્નોર પણ કરવાનું નથી. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી પાસે બધું જ છે. તમે જે કાંઈ પણ તમે વિચાર્યું હતું તમારી લાઈફમાં, પ્રોપર્ટી, બેંક બેલેન્સ, બધી વિશ ભગવાને તમારી પૂરી કરી છે, પણ છતાંય તમે દુઃખી છો. કેમ? તો કે પાસ્ટમાં તમે કોઈ ગુમાવ્યું છે, તમે તમારો લોસ થયો છે, ફાઇનાન્શિયલ લોસ. તો તમારી પાસે અત્યારે એવું છે કે તમારી પાસે જે છે એના ઉપર તમારી નજર નથી. તમે જે ગુમાવી દીધું એને વિચારીને દુઃખી થઈ રહ્યા છો. તો જે ગયું એનો શોક કરવાથી કોઈ મતલબ નથી. તો જે છે એટલામાં તમે ખુશ રહો, એ ટાઈપની એનર્જી એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીકમાં દેખાઈ રહી છે. તો તમારે તમારું તમારે ક્લેરિટીની જરૂર છે, મેન્ટલ ક્લેરિટીની, થોટ્સમાં ક્લેરિટીની જરૂર છે, ટોન ડાઉન કરવાની જરૂર છે, અને તમારી પાસે જે છે એટલામાં ખુશ રહ્યો, એ વસ્તુની જરૂર છે. તમારે પાસ્ટનું યાદ કરીને દુઃખી થવાનું નથી. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો. થેન્ક યુ સો મચ.